એસટીના બોગસ જાતિ પ્રમાણપત્રનો વધુ એક બનાવ સામે આવ્યો છે। અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યાનો આક્ષેપ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આનો આક્ષેપ લગાવ્યો છે। યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ કેટલાક પુરાવા પણ રજૂ કર્યા। નરેન્દ્ર ગરચર સામે બોગસ એસટી પ્રમાણપત્રના આરોપ લગાવવામાં આવ્યા છે। જૂનાગઢ સહકારી મંડળીની કચેરીમાં તેઓ ફરજ બજાવે છે। જંગલ નેચડાની અંદર વસવાટ ન હોવા છતાં પણ તેમણે પ્રમાણપત્ર મેળવ્યું। એસટી દાખલાનો રેકોર્ડ ન હોવાનો મામલતદાર કચેરીનો જવાબ। જનરલ કેટેગરી છતાં પણ સંતાનોને એસટી પ્રમાણપત્ર આપ્યાનો આરોપ છે। કથિત દાખલાઓમાં સહી અધિકારીઓના હોદ્દા અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે। એસટી પ્રમાણપત્રો રદ કરી બનાવટી સહી અંગે એફઆઈઆરની માંગ કરાઈ છે। સરકારી લાભ મેળવ્યા હોય તો પગાર ભથ્થાની વસૂલાતની માંગ પણ કરાઈ છે। ખોટું આદિવાસી સર્ટિફિકેટ ઉપજાવી કાઢેલું અને જાતે બનાવટી ઊભું કરેલું એક સર્ટિફિકેટના આધારે નોકરી મેળવેલી છે અને વર્તમાનમાં જૂનાગઢ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીની અંદર નોકરી કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈ ભીખનભાઈ ગરચર, જે વ્યક્તિનો પરિવાર અને જોવા જઈએ તો એના બાળકોનું જે સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે, એટલે કે અનુસૂચિત જનજાતિનું જે સર્ટિફિકેટ છે એ સર્ટિફિકેટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે કાઢવામાં આવ્યું હોય એવું બાબત અમારી સામે આવી છે। આ છે એ અનુસૂચિત જનજાતિ નું સર્ટિફિકેટ છે। હવે આનો જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ રેન્જ ફોરેસ્ટર જામજોધપુરનો સંદર્ભ આપવામાં આવેલો છે। તેના ઉપરથી આ સર્ટિફિકેટ કાઢવામાં આવ્યું છે। આ સર્ટિફિકેટનો જે આધાર મામલતદાર ભાણવડે જે કાઢ્યું છે એ મામલતદાર ભાણવડ ના જોઈ શકો છો તમે કે એના હસ્તાક્ષર અને આ જે હસ્તાક્ષર છે એ બંને એક જ વ્યક્તિના હસ્તાક્ષર છે।